નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. નવસારીના બિલીમોરામાં એક ગોડાઉનમાં લાગેલી આગને કારણે 3 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. મળી રહેલા સમાચાર મુજબ બિલીમોરાના દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ નવસારીના બિલીમોરામાં દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. આગ એટલી પ્રસરી છે કે આગને બુઝાવવા માટે બિલીમોરા, ગણદેવી અને નવસારી સહિતના આસપાસના શહેરોના ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યા છે અને આગને બુઝાવવાની કાર્યવાહી કરાઈ રહી છે. આજે સવારે લગભગ 9:30 વાગે દેવસર ગામે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી અને લગભગ 2 કલાક થઈ ગયા છે. એક બોડી મળી છે અને 2 હજી લાપતા છે અને 4 જણા હોસ્પિટલમાં છે. નવસારીના બિલીમોરામાં ગોડાઉનમાં ભીષણ આગની ઝપેટમાં 3ના મોત થયા છે તથા અન્ય 3 લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગની ટીમના આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. દેવસર મુકામે સવારે 8 થી 9 ના ગાળામાં આગ લાગેલી હતી કન્ટેનરમાં. એ આગ લાગવાથી એક વ્યક્તિનું ડેથ થયેલ છે અને 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે, જેમને સારવાર માટે ગુપ્તા હોસ્પિટલમાં મોકલવામાં આવેલા છે અને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. બિલીમોરા, ગણદેવી અને નવસારીના ફાયર ટીમ આવીને આગ ઓલવવાની કામગીરી ચાલુ રાખે છે. આ આગમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પણ ફસાયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 3 વ્યક્તિના મોત થયા છે તથા અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. કેમિકલના બેરલ ખાલી કરતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.